નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં। તો મિત્રો, જો તમારી પાસે પાન કાર્ડ છે તો તમે ચેતી જજો, નહીતર તમારું બેંક એકાઉન્ટ થઈ જશે ખાલી। તો મિત્રો, પાન કાર્ડને લઈને એક મોટી ચેતવણી સામે આવી રહી છે। તો મિત્રો, અત્યારના સમયમાં પાન કાર્ડ એ ખૂબ જ જરૂરી દસ્તાવેજ છે અને લગભગ બધા પાસે મોસ્ટ ઓફ પાન કાર્ડ તો હોય જ છે। પરંતુ પાન કાર્ડને લઈને એક સરકારે ચેતવણી આપી છે, જેની આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ વિગતવાર વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશ પણ સબસ્ક્રાઈબ કરી લેજો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો વિગતવાર વાત કરીએ તો પાન કાર્ડ 2.0 અપડેટ। જો તમારી પાસે પાન કાર્ડ છે અથવા તો તમે નવું પાન કાર્ડ બનાવવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। તો તાજેતરમાં સરકારે પાન કાર્ડ 2.0 નામની એક નવી અપડેટેડ સેવાઓ શરૂ કરી છે, પરંતુ આ સાથે સ્કેમર્સ લોકોને નકલી ઈમેલ મોકલવાની તક બનાવી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તમે નવું પાન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો। તો વાસ્તવમાં આ એક છેતરપિંડી છે, જેમાં તમારી વ્યક્તિગત અને નાણાકીય માહિતી ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે મિત્રો। તો મિત્રો, હાલમાં પાન કાર્ડ 2.0 એ એક અપડેટ છે અને અપડેટેડ પાન કાર્ડ પણ છે। તો તેને લઈને નકલી જે સ્કેમર્સો હોય તે નકલી ઈમેલ અને તમને છેતરવાની જે કંઈ પણ તક બનાવી રહ્યા છે અને તેમાં દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે તમે નવું પાન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો। તો મિત્રો, વાસ્તવમાં આ એક છેતરપિંડી છે, જેમાં તમારી વ્યક્તિગત અને નાણાકીય માહિતી ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। તો સૌથી પહેલાં વાત કરીએ તો પાન કાર્ડ સ્કેન કરવા અંગે ટેક્સ વિભાગે શું કહ્યું છે તેના વિશે। તો સરકાર અને આવકવેરા વિભાગે આ બાબતે સ્પષ્ટ ચેતવણી આપી છે કે તેમનું કહેવું છે કે કોઈ વિભાગ કોઈ પણ કરદાતાને ઈમેલ દ્વારા પાન કાર્ડ મોકલતો નથી કે કોઈ પણ પ્રકારની વ્યક્તિગત માહિતી માગતો નથી। આમ છતાં ઘણા વપરાશકર્તાઓને પાન કાર્ડ 2.0 નામના ઈમેલ મળી રહ્યા છે, જેમાં એક લિંક આપવામાં આવી છે અને દાવો કરવામાં આવે છે કે તમે અહીંથી તમારું નવું પાન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો। પરંતુ જેમ જેમ કોઈક તે લિંક પર ક્લિક કરે છે, એક નકલી વેબસાઇટ ખુલે છે જે બિલકુલ વાસ્તવિક જેવી જ દેખાય છે। ત્યાં તમને આધાર કાર્ડ, બેંક વિગતો અને અન્ય વ્યક્તિગત માહિતી ભરવાનું કહેવામાં આવે છે અને અહીંથી છેતરપિંડી શરૂ થાય છે મિત્રો। તો મિત્રો, ખાસ કરીને પાન કાર્ડ 2.0 જે નામનો ઈમેલ મળે છે અને તેમાં નકલી દાવો પણ કરવામાં આવે છે કે અહીંથી તમારું આ પાન કાર્ડ છે તે તમે ડાઉનલોડ કરી શકો છો, પરંતુ આ જે નકલી વેબસાઇટ છે તે ખુલી જાય છે અને તે બિલકુલ વાસ્તવિક જેવી જ દેખાય છે। ત્યાં તમારે આધાર કાર્ડ અને બેંક વિગતો તેમજ અન્ય વ્યક્તિગત માહિતી છે તે ભરવાનું કહે છે અને અહીંથી છેતરપિંડી છે તે શરૂ થઈ જાય છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો પાન 2.0 કાર્ડ સ્કેન શું છે તેની વાત કરીએ તો સરકારે સ્પષ્ટતા કરી છે કે પાન કાર્ડ સંબંધિત બધી સેવાઓ ફક્ત આવકવેરા વિભાગના સત્તાવાર પોર્ટલ પર જ ઉપલબ્ધ છે। કોઈપણ તૃતીય પક્ષની વેબસાઇટ એટલે કે થર્ડ પાર્ટી વેબસાઇટ, ઈમેલ અથવા તો SMS લિંક પર વિશ્વાસ ન કરવો એ તમારી સાયબર સુરક્ષા સાથે સીધો ચેડો છે। તો PIB એટલે કે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો એ સોશિયલ મીડિયા પર પણ ચેતવણી આપી છે કે આવા ઈમેલ, કોલ્સ અથવા SMSથી સાવધ રહો અને કોઈ પણ અજાણી લિંક પર ક્લિક ન કરો। તો મિત્રો, PIB એટલે કે જે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો છે, તેમણે સોશિયલ મીડિયા પર ચેતવણી પણ આપી દીધી છે કે આવા કોઈ ઈમેલ્સ, કોલ્સ અથવા SMSથી સાવધ રહો અને કોઈ પણ અજાણી લિંક હોય તેની પર ક્લિક ન કરો। ત્યારબાદ જોઈએ તો નકલી પાન કાર્ડ સ્કેન કેવી રીતે કામ કરે છે, સાવધાન રહો। તો આ નકલી ઈમેલને ઓળખવા પણ મહત્વપૂર્ણ છે। ઘણીવાર તેમનો વિષય પાન કાર્ડ 2.0 અવેલેબલ નાઉ અથવા તો ડાઉનલોડ ન્યૂ પાન કાર્ડ 2.0 નાઉ એવું હોય છે અને તેમાં આપેલી લિંક્સ ઘણીવાર શંકાસ્પદ ડોમેન પર લાગેલી હોય છે। તો કેટલાક મેલ્સમાં ટેક્સ વિભાગના નામે નકલી લોગો અને ડિઝાઇનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી વપરાશકર્તા મૂંઝવણમાં મુકાઈ જાય છે મિત્રો। તો મિત્રો, ખાસ કરીને આવું જે નકલી વસ્તુ લખેલી હોય એટલે કે પાન કાર્ડ 2.0 અવેલેબલ નાઉ
અથવા તો ડાઉનલોડ ન્યૂ પાન કાર્ડ 2.0 નાવ. તો મિત્રો આવું કાંઈ પણ લખેલું હોય અને કોઈ પણ એવો લોગો હોય તો તેના પર તરત જ ક્લિક ના કરી દેવું, નહીતર મિત્રો તમને ભારે મુસીબત પડી શકે છે. તો ત્યારબાદ વાત કરીએ તો આવકવેરા વિભાગે પોતે જ પુષ્ટિ આપી છે કે તે ક્યારેય કરદાતાઓને ઈમેલ, કોલ અથવા તો SMS દ્વારા પાસવર્ડ, ક્રેડિટ કાર્ડ વિગતો અથવા તો બેંક ખાતા નંબર જેવી માહિતી માગતો નથી. તો એવું પણ કહેવામાં આવ્યું છે કે પાન કાર્ડ 2.0 માટે રજૂ કરાયેલી નવી સુવિધાઓ ફક્ત સત્તાવાર પોર્ટલ પર જ છે. તો હાલમાં ચાલી રહેલા કૌભાંડમાં વપરાશકર્તાઓને કહેવામાં આવે છે કે પાન કાર્ડ 2.0 એક નવું કાર્ડ છે જે QR કોડ અને સુરક્ષા સુવિધાઓ સાથે આવે છે. તો આ બહાના હેઠળ તેમને તાત્કાલિક એક લિંક મોકલવામાં આવે છે અને તેમને ડાઉનલોડ કરવાનું કહેવામાં આવે છે. તો વપરાશકર્તા ક્લિક કરતાની સાથે જ એક ફોર્મ ખુલે છે જ્યાં તેમને આધાર નંબર, જન્મ તારીખ, મોબાઈલ નંબર અને અન્ય વિગતો પૂછવામાં આવે છે. તો કેટલાક કિસ્સાઓમાં આ એક ફોટો પણ ડાઉનલોડ કરવામાં આવે છે અને આ માહિતીનો ઉપયોગ પાછળથી છેતરપિંડીમાં થાય છે મિત્રો. તો આ માટે સુરક્ષિત રહેવા શું કરવું તેની વાત કરીએ તો જો તમે આવા ઈમેલનો ભોગ બન્યા છો અથવા તો તમને શંકાસ્પદ ઈમેલ મળ્યો છે તો સરકારે આ માટે 2 ઈમેલ આઈડી જારી કર્યા છે જ્યાં તમે ફરિયાદ મોકલી શકો છો. તો સૌથી પહેલી ઈમેલ આઈડી webmanager@incometax.government.in અને બીજી વેબસાઇટ છે independent@crt.in અથવા તો org.in. તો ધ્યાન રાખો, પાન કાર્ડ સંબંધિત દરેક કાયદેસર સેવા ફક્ત www.incometax.government.in પર જ ઉપલબ્ધ છે. કોઈપણ અજાણી વેબસાઇટ, લિંક અથવા તો ઈમેલ પર વ્યક્તિગત માહિતી આપવાથી તમારું બેંક ખાતું ખાલી થઈ શકે છે મિત્રો. તો મિત્રો આ હતી પાન કાર્ડ અપડેટ સંબંધિત માહિતી તમને પસંદ આવી હોય તો માહિતીને શેર કરજો અને આવી જ માહિતીઓ રોજે રોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો.